જો વેધર સરસ થઈ ગયું છે હવે. આજે ખબર નહીં અચાનક મસ્ત તડકો આવ્યો છે. સ્નેવને ફૂટબોલ પાછું ચાલુ થઈ ગયું વેકેશન પછી. તો અમે આવી ગયા છીએ એને પિકઅપ કરવા. હેલો. તો હું કોસ્કો ગઈ હતી શોપિંગ કરવા ફટાફટ. આજે એટલો ટ્રાફિક હતો ખબર નહીં તો પહોંચીશ કે નહીં પિકઅપ કરવાના ટાઈમે, પણ પહોંચી ગઈ. તો આવી ગયા છે ફૂટબોલમાં. તો ચલો પિકઅપ કરી લઈએ, પછી બધા ક્લિનિંગ ને શોપિંગ ને કામ છે બધું કરીશું. સ્નેહ શું લઈ આવ્યો? સર્ટિફિકેટ અગેન? ઓ માય ગોડ, હજી તો પહેલું જ વીક હતું તારું તો અહીંયા. એ ફૂટબોલ સ્ટાર્ટ થયો અને જો ફર્સ્ટ વીકમાં એને શું મળ્યું? પ્લેયર ઓફ ધ ડે લઈ આવી ગયો હે ને? મજા આવી? આફ્ટર 6 વીક હોલિડે પછી? એ આજનો દિવસ સરસ હતો હે ને? હી લવ્સ ફૂટબોલ હે ને? એનો પટારો ખોલ્યો છે, જો કેટલો કચરો ભેગો કર્યો હતો. 2 વર્ષથી 3 વર્ષથી ખબર નહીં 4 બધું કાઢવાનું તૈયારી થઈ છે. જો વીકેન્ડમાં બધી ક્લિનિંગ ચાલે છે. ને આજ સ્નેવ આવીને મેગી ખાવા માંડ્યો. અને હું કોસ્કોમાંથી બટર લઈ આવી હતી ઘી બનાવવા માટે. તો આ બની રહ્યું છે ઘી. તમે પણ ઘરે બનાવો છો ઘી? એકચ્યુઅલી હું બનાવતી નહોતી પહેલાં, હમણાંથી હું બનાવવા માંડી છું. તો સરસ લાગે છે એટલે હવે ગમે છે. એટલે હું બટર અનસોલ્ટેડ બટર લાવું અને એનાથી ઘી બનાવું છું. તો આ બધા વીકેન્ડના કામ. કપડાં ધોઈ ગયા, કચરા પોતા થઈ ગયા, બધી ક્લિનિંગ શોપિંગ બધું પતાવ્યું છે. હવે થોડું ઘણું બાકી છે. તો આને ઉકાળવાનું હજી એકદમ ક્લિયર ના થઈ જાય ત્યાં સુધી, અને પછી ઘી બની જાય. તો જો આટલું ક્લિયર થાય એટલે બંધ કરી દેવાના. બંધ મેં કરી જ દીધું છે એકચ્યુઅલી. એટલે આ ઘી થઈ ગયું છે એકદમ પરફેક્ટ. જો તમે થોડું પણ વધારે કરશો ને તો એકદમ લાઈક થોડું ડાર્ક કે અથવા નીચે બળી જશે. તો આ રીતે હું ઘી બનાવું છું અને આ રીતે થઈ ગયું છે રેડી. એકવાર ઠરી જાય પછી કાચની બોટલમાં ભરી દેવાનું. તો ઘી થઈ ગયું છે રેડી. કેવી બોટલ લેવાની કમલેશ ઘી ભરવા? ઓકે, જો આ ઘી બની ગયું છે. થોડુંક કીટું આટલું તો નીકળે જ, પણ આ એકદમ મસ્ત કલર આવી ગયો છે જો. અને આ કાચની બોટલમાં હું નોર્મલી ભરતી હોય. અને આમાં એટલું ધ્યાન રાખવાનું કે એમાં કાચની બોટલમાં તમે ભરો એ પહેલાં અંદર ભેજ ના હોવો જોઈએ. અને મેક શ્યોર કોઈ સ્મેલ કે એવું ન આવતું હોય. તમને એવું લાગે કે ભેજ છે તો એને થોડી વાર અમુક સેકન્ડ માટે તમે માઇક્રોવેવમાં મૂકી દો તો બધો ભેજ જતો રહેશે. અને મેક શ્યોર તમે ઘી પણ જ્યારે ભરો એકદમ ઠરી ગયું હોય અંદર એટલે ભરવાનું. કેમ કે તમે ગરમ ગરમ બોટલમાં ભરશો તો બાજુમાં આપણે જે પરસેવો થાય કે આપણે એવું કહીએ ને એવું થઈ જાય. એટલા માટે એમાં પાણી પછી મિક્સ થાય. તો આ રીતે ઘી આ આઈ થિંક કિલો જેટલું તો બન્યું હશે. કેમ એટલું તો હશે કે કિલોથી થોડું ઓછું હશે, કારણ કે 500-500ના બ્લોક હતા જે હું બટર લાવેલી. તો આટલું ઘી બન્યું ને આ જો એકદમ સરસ ક્લીન રીતે થઈ ગયું છે. ના ભરી દીધું છે. તો આવો કલર એકચ્યુઅલી આવો જોઈએ ઘીનો, અને સ્મેલ પણ સરસ આવે છે. આ હજી લિક્વિડ છે પણ થોડું રહેશે એટલે થોડું થીક થવા માંડશે. તો આ રીતે ઘી બનાવું છું. તમને કોઈ ક્વેશ્ચન હોય તો કમેન્ટ કરજો. તો આ રીતે એર ટાઈટ કન્ટેનરમાં તમારે ભરવાનું છે, બરાબર? અને કાચના કન્ટેનરમાં. તો ચલો આજે બનવાના છે સાબુદાણા વડા. તો મેં છે ને આ સાબુદાણા પલાળી દીધા હતા બપોરે. તો પલળી ગયા છે એકદમ નાઈસ. અને એમાં બટેકા બાફીને આપણે આવી રીતે છૂંદો કરી લેવાનો છે. અને બીજી બાજુ મેં
સિંગદાણા મરચાં અને આદુ એની પેસ્ટ બનાવીશું. તો આમાં આદુ મરચાં અને સિંગદાણા જે મેં વાટી લીધા એ નાખ્યા, સોલ્ટ એડ કર્યું. હવે છે ને હું કોથમીર એડ કરી દઈશ. કોથમીરનું પ્રમાણ વધારે નાખવાનું એટલે ટેસ્ટ સરસ આવે. થોડું લેમન નાખીશું, લેમન જ્યુસ, અને શુગર દળેલી અથવા તો જે તમારે એડ કરવી હોય. આ શુગર છે થોડી એડ કરીશ ખાલી ટેસ્ટ માટે. અને આપણે લેમન જ્યુસ એડ કરીશું. અડધું લેમન જેવું હું એડ કરીશ અને બધું સરસ રીતે મિક્સ કરી લઈશું. તો આ રીતે જો આપણે લોટ બાંધ્યો હોય એવું આખું મિક્સર થઈ ગયું છે રેડી. આ ટાઈમે તમારે ચાખી લેવાનું, તમને સોલ્ટ કે કંઈ ઓછું લાગતું હોય તો તમે એડ કરી દો. હવે શું આ ચોટે નહીં એટલા માટે થોડું હાથમાં આપણે તેલ લગાવીશું અને પતલા પતલા વડા બનાવીશું. વડા એટલે લાઈક રાઉન્ડ શેપમાં નહીં કરું હું, આમ બેઠા ઘાટના આપણે બનાવીએ પેટીસ કે કાઇન્ડ ઓફ એ રીતના, આવી રીતે. અને હું તળવાની નથી, તમે તળી શકો, પણ હું ઓવનમાં બેક કરીશ અથવા તો એર ફ્રાયરમાં પણ તમે કરી શકો. તો આ રીતે બધા વડા મેં બનાવી લીધા છે અને હવે હું તળવાને બદલે ઓવનમાં નાખવાની છું. તો આ ઓવનમાં મૂકી દીધા અને આપણે ચેક કરીશું પાછા. તો આજે છે 11 અને આજે મેં ને કમલેશે 11 કરી છે. ચાત ને બે રહ્યા નથી. તો આજે બનવાનું છે, એકચ્યુઅલી કંઈ પ્લાન નહોતો બનાવવાનું. કાલ સક્કરિયા લઈને આવી હતી કે સક્કરિયાનું દૂધ જ ખાઈશું, પણ આજે એક ફ્રેન્ડ મળી ગઈ ને એને એવું કીધું કે સાબુદાણાના વડા તમે ટ્રાય કરજો, બહુ સરસ લાગે. તો મને ક્યારનું માઇન્ડમાં હતું કે હું બનાવીશ ક્યારેક. તો આજે એમ થયું કે ચલો સાબુદાણાના વડા જ બનાવી દો. તો આજે બનવાનું છે સાબુદાણાના વડા. તો ચલો હું કઈ રીતે બનાવું છું, ઝટપટ અને હેલ્ધી કાઇન્ડ ઓફ, કેમ કે હું તળવાના નથી, હું ઓવનમાં બનાવવાની છું આજે, અથવા તો એર ફ્રાયરમાં. તમે ગમે તે રીતે બનાવી શકો, તમારી ઈચ્છા હોય તો તમે તળી પણ શકો. અને આજે મોગો ચિપ્સ બનાવવાની છે. ખબર નથી ઇન્ડિયામાં કદાચ મળે છે કે નહીં, મેં ઇન્ડિયામાં કોઈ દિવસ મોગો ચિપ્સ ખાધી નથી, પણ અહીંયા આઈ થિંક આફ્રિકામાં વધારે ફેમસ છે. કસાવા અથવા તો મોગો એને કહેવાય, એની ચિપ્સ હોય સરસ વ્હાઈટ કલરની. એને પણ એકચ્યુઅલી બોઇલ કરીને એને ફ્રાય કરવાની હોય, પણ આજે મેં એને પણ ઓવનમાં નાખી છે. એકચ્યુઅલી હું રેડીમેડ જે કરેલી હોય ચિપ્સ બોઇલ કરીને બનાવેલી એ જ લાવી હતી, એટલે મારે બોઇલ કરવાની કે એવું કંઈ હતું નહીં, ખાલી એને ડીપફ્રોસ્ટ કરી અને ઓવનમાં નાખી છે. લેટ્સ સી કેવી બને છે. તો આજે એ બે વસ્તુ બનવાની છે. અને ચા ને પાસ્તા ખાવા એટલે એને પાસ્તા બનાવ્યા છે. સ્નેહને મોગો ચિપ્સ ભાવે છે એટલે કે હું મોગો ચિપ્સ ખાઈ લઈશ. તો આજે ઈ બનવાનું છે. તો ચલો જોઈ લઈએ. તો જો આ થઈ ગયા છે વડા રેડી ઓવનમાં, નાઇસ એન્ડ બ્રાઉન અને ક્રન્ચી થયા છે. તો આ બધા તમે વધારે કરવા હોય તો વધારે પણ કરી શકો. બાકી આ જો બધા સરસ રીતે થઈ ગયા છે. અને આ મેં એર ફ્રાયરમાં કર્યા, થોડા વધારે એર ફ્રાયર થઈ ગયા છે, પણ એમાંય થાય તો ખરા જ. અને આ મોગો બનાવ્યો તો ઓવનમાં જ, અને ઉપરથી બધા લાલ મરચું, સંચળ પાવડર, સોલ્ટ ને એવું નાખ્યું છે. અને મોગો પણ તૈયાર છે. આજે ફરાળી 11 નથી રહેતો ફરાળી. હે વાહ રે વાહ. તમારે વડા શેના વડા? સાબુદાણાના વડા. જો આજે છે સાબુદાણાના વડા બનાવ્યા છે, મોગો છે, ચાર ને પાસ્તા બનાવ્યા એના પાસ્તા છે. સ્નેહને મોગો ખાવો તો એને સારો બનો. ઓકે ચલો તો ફરાળ કરવા. જો અલ્પા એ અહીંયા વેમલી કેલિંગ રોડ આવીએ ને એટલે અલ્પા એમ કે સુરતમાં આવી ગયા હોય ને એવું લાગે. એકચ્યુઅલી અહીંયા એવું જ લાગે, કેમ કે ખાવા પીવાનું લારીઓ ઊભી હોય કે સુરતની જેમ પાણીપુરી લારીઓ ઇન્ડિયામાં જેમ હોય એમ જ અહીંયા બધું જોવા મળે. એટલે એવું જ લાગે કે ઇન્ડિયા આવી ગયા. તો અમને જ્યારે ઇન્ડિયા આવે ને યાદ ત્યારે અમે અહીંયા આવી જઈએ કા, એટલે અમને એમ થાય કે ચલો અમે ઇન્ડિયા આટો મારી આવ્યા. ઇન્ડિયન ફાસ્ટ ફૂડ મળી રહે, ઇન્ડિયન કપડાં મળી રહે, બધું જ. અને અત્યારે જો નવરાત્રિ છે એટલે હમણાં નવરાત્રિનું બધું
બધું જ હશે. સરસ. જો નામે બધા ઇન્ડિયન, બધું મળે અહીંયા. ઈલિંગ રોડ આવો એટલે તમને જે જોવે એ અહીંયા તમને મળી રહે. જો વેમ્બલીમાં નવરાત્રિના ચણિયા ચોળી આવી ગયા છે. સરસ. નવરાત્રી કરવા આવી ગયા. નવરાત્રી મહિને થોડી બધા આવક આપણને મસ્ત લાગે. સરસ છે. એવું થઈ ગયા છે રેડી. ક્યાં જવાનું છે? બેબી શાવરમાં. તમે રેડી? હું બેબી શાવરમાં નથી જાઉં. તો ક્યાં જાવ તમે? હું બીજી જગ્યાએ જાઉં. અચ્છા એવું છે. તો હાલ આવજો, અમે જાવી છે. તો ચલો અમે બધા રેડી થઈ ગયા છીએ. એક ફ્રેન્ડના વાઈફનું બેબી શાવર ફંક્શન છે, એમાં જવા માટે. એને રેડી થઈ ગયું હતું, તો હવે ત્યાં જવાનું. તમારે કંઈક બીજે જવાનું છે ને? અમારે બીજે જવાનું. અમારે જવાનું છે બીજે જવાનું છે. તો આજે એક ફંક્શન એટેન્ડ કરવાનું છે, તો જઈએ છીએ. ક્યાં જવાનું છે તમારે? કેમ તમે બધા બેબી શાવરમાં તૈયાર થઈ ગયા ને? તો મારે બેબી શાવર પણ જવાનું. તો ક્યાં જવું છે તમારે? ગોદ ભરાઈમાં જવાનું. ગોદ ભરાઈ કે બેબી શાવર કે એમાં શું ફરક? પ્રોપર ગુજરાતીમાં કહીએ તો ખોળો ભરવાના પ્રસંગમાં જવાનું છે. એ શ્રીમંત કહેવાય. ઓકે, હા એ વાત સાચી. તો શ્રીમંતમાં પછી જવાનું છે. શ્રીમંતમાં જવાનું છે. અને ઓલી છે ને, આ તો દેશી ગુજરાતીમાં હું કે આણું તેડવાનું કે એવું કંઈક છે ને, આણું અહીંયા ક્યાં એવું બધું થાય? તો પછી હા, શ્રીમંત છે એક ફ્રેન્ડના વાઈફનું, તો ત્યાં જઈએ છીએ. તો તમારે ગોદ ભરાઈમાં જવાનું છે, અમારે શ્રી બેબી શાવરમાં જવાનું છે. લો બોલો, કહેવાય તો એક ને એક જ વસ્તુ. હા, જગ્યા તો એક જ છે. જો વેધર હવે ચેન્જ થવા માંડ્યું છે. એકચ્યુઅલી 5:45 થયા, હવે વહેલું અંધારું થવા માંડ્યું છે. કેમ? એટલે નેક્સ્ટ મંથ અમારો ટાઈમ ચેન્જ થઈ જશે પાછો. એટલે હવે ધીમે ધીમે દિવસ ટૂંકો થવા માંડશે. આજે તો એ સરસ હતું વેધર. તડકો હતો, આમ તો ઠંડી હજી એટલી બધી ઠંડી નહોતી, છે થોડી, પણ લાસ્ટ વીકમાં જે હતી એટલી નથી આજે. કેમ? ઓછી હતી આજે. તો અહીંયા હોલમાં અમે આવી ગયા છીએ. નજીક જ હતું, બહુ દૂર નથી.